નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 5 સ્વાધ્યાય પોથીના ભાગ 3ના એકમ નંબર 9 ઓખો અને રેખાચિત્ર. પ્રશ્ન 1 છે કે સૂચના મુજબ કરો. તો જુદા જુદા બે આકારના ખાલી ખોખા મેળવી તેનો વધારાનો ભાગ દૂર કરી ખોખાની રેખાકૃતિ અહીંયા તૈયાર કરવાની છે. તો અહીંયા તમે જુદા જુદા બે આકારના ખાલી ખોખા લઈ અને એની રેખાકૃતિ અહીંયા આપણે બનાવવાની છે. પછી બીજું આપેલું છે કે નીચેનામાંથી કયા આકાર જોડવાથી એક ખુલ્લું ખોખું બને. ખુલ્લું ખોખું એટલે કે સમઘનનો કોઈ પણ એક ભાગ ખુલ્લો હોય. તો અહીંયાથી કયા આકારો એવા છે જેને જોડવાથી એક ખુલ્લું ખોખું બને છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે બી, સી અને ડી આ ત્રણ આકારોને આપણે જોડીએ તો એક ખુલ્લું ખોખું બની શકે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમારી શાળાના એક માળનો નકશો દોરો અને તેના રેખાંકનમાં દરવાજા અને બારીઓ બનાવો. તો અહીંયા તમે તમારી શાળાનો નકશો દોરી શકો છો અને એમાં તમે દરવાજા અને બારીઓ મૂકી શકો છો. ચોથો પ્રશ્ન છે કે આપેલી આકૃતિના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારોના નામ લખો. તો આ જે બે આકૃતિ આપેલી છે એના ખૂણા આપણે જોડવાના છે. તો આપણે અહીંયાથી આ ખૂણા અને આ ખૂણા જોડી નાખ્યા છે અહીંયા. તો ખૂણાને જોડતા તમે જોઈ શકો છો કે આ છે એ સમઘન બને છે અને આ આકૃતિ છે એ લંબઘન બને છે. હવે પ્રશ્ન 5 કે ત્રિપરિમાણીય આકારોને બંધ બેસતી દ્વિપરિમાણીય રેખાકૃતિ સાથે જોડો. તો અહીંયા ત્રિપરિમાણીય આકૃતિ આપેલી છે અને અહીંયા દ્વિપરિમાણીય. તેને સામસામે જોડવાની છે. તો અહીંયા આપણે જોઈ શકો છો કે આ એની સામે અહીંયા 3 નંબર આવે છે, બીની સામે 4 નંબર, સીની સામે 1 નંબર, ડીની સામે 5 નંબર, ઈની સામે અહીંયા 6 નંબર અને એફની સામે 2 નંબર ની રેખાકૃતિ અહીંયા આવે છે. હવે છઠ્ઠો પ્રશ્ન કે દિવાસળીને વાલ્વ ટ્યુબના આધારે સમઘન અને લંબઘન બનાવો અને સમઘન અને લંબઘનમાં વપરાયેલી કુલ દિવાસળીઓની સંખ્યાની નોંધ કરો. તો અહીંયા દિવાસળી અને વાલ્વ ટ્યુબનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને એના આધારે સમઘન અને લંબઘન જે આપણે ઉપર જોયું એ રીતે એક સમઘન અને એક લંબઘન બનાવવાનો છે અને એમાં કેટલી દિવાસળી કે વાલ્વ ટ્યુબ વપરાય છે એની સંખ્યા લખવાની છે. તો અહીંયા બાળકો અહીંયા જે જવાબ છે એ તમારો મુક્ત રીતે તમે અહીંયા જવાબ આવી શકે છે કે કોણ કેવો સમઘન અને લંબઘન બનાવે એ પ્રમાણે એનો જવાબ આવી શકે છે. અહીંયા મેં એક સમઘન ને લંબઘન બનાવ્યો તો સમઘન બનાવવા માટે 9 દિવાસળી મારે વપરાય અને લંબઘન બનાવવા માટે મારે 18 જેટલી વાલ્વ ટ્યુબનો ઉપયોગ થયો હતો. અહીં તમારા જવાબમાં પણ અહીંયા ફેરફાર આવી શકે છે. હવે 7મો પ્રશ્ન છે કે પ્રશ્ન 5માં દર્શાવેલા વિવિધ ત્રિપરિમાણીય આકારો ઉપરથી જોતા કેવા દેખાશે તે દોરો. પ્રશ્ન 5માં બતાવેલા ત્રિપરિમાણીય આકારો તો આપણે જોઈએ તો આ પ્રશ્ન 5 છે. તો આ જે આ ત્રિપરિમાણીય આકારો છે આ બધા ABCD E અને F આ આકારોને ઉપરથી જોતા કેવા દેખાશે એ અહીંયા આપણે દોરવાના છે. તો આપણે જોઈ શકો છો કે A છે એ ઉપરથી ગોળ દેખાય, B છે એ ચોરસ દેખાય છે, C છે એ લંબચોરસ, D છે એ ગોળ, E છે એ ત્રિકોણ અને F છે એ લંબચોરસ જેવો દેખાઈ શકે છે. હવે 8મો છે કે નીચે સમઘનથી બનેલા મોડેલના ચિત્રો આપ્યા છે. જે સમઘનોને જોડતા ઉપરથી બાજુથી ને સામેથી જોતા કેવું દેખાશે એ દોરવાનું છે. તો અહીંયા આપણે આ સમઘનનું ચિત્ર છે એને ઉપરથી કેવું દેખાય, સામેથી કેવું દેખાય ને બાજુમાંથી કેવું દેખાય એવું આપણે અહીંયા દોરેલું છે. હવે સૂચના મુજબ કરો કે નીચે આપેલ ત્રિપરિમાણીય આકારોને ખોલતા કેવી દ્વિપરિમાણીય આકૃતિ બને તે દોરો. તો અહીંયા ત્રિપરિમાણીય આકાર આપે છે અને અહીંયા સામે આપણે દ્વિપરિમાણીય આકાર અહીંયા દોરવાના છે. તો અહીંયા જે સમઘન આપ્યો છે એને ખોલતા એ કંઈક આવો દેખાય છે.
અહીંયા લંબઘન છે તો લંબઘનને ખોલતા કંઈક આ રીતનું દેખાય. અહીં ત્રિપરિમાણીય પ્રિઝમ આપેલો છે તો એને ખોલતા કંઈક આવું દેખાય છે. પછી આ આકૃતિને હવે અહીંયા આપેલું છે કે નીચે આપેલ સમઘનથી બનેલા મોડલ ચિત્રોને બાજુથી સામેથી ને ઉપરથી જોતા કેવા દેખાય એ દોરવાનું છે. તો અહીંયા આપણે બાજુથી સામેથી અને ઉપરથી જોતા કેવા દેખાય છે એ અહીંયા આપણે દોરેલા છે. હવે પ્રશ્ન 7 છે કે આપેલી સમઘનની અધૂરી આકૃતિ પૂર્ણ કરો. તો જે આ સમઘનની અધૂરી આકૃતિ છે એ આપણે અહીંયા ખૂણાઓ જોડીને અહીંયા આપણે એને પૂરી કરવાની છે. હવે નીચે આપેલી આકૃતિને આધારે પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા જે એક પાસો છે એ પાસાને અહીંયા જે દ્વિપરિમાણીય આકૃતિ રેખાકૃતિ છે અહીંયા દોરેલી છે. તો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે કે અહીંયા પ્રશ્ન આપેલો છે કે આપેલ આકૃતિમાંથી સમઘન બનાવતા અંક 2 ની સામે કયો અંક આવે. તો જે પાસો હોય છે એમાં સામસામેની જે બાજુ હોય એ બાજુઓનો જે આપણે સરવાળો કરીએ તો હંમેશા 7 થતો હોય છે. તો અહીંયા આપેલ આકૃતિને સમઘન બનાવતા 2 ની સામે કયો અંક આવે. તો 2 ની સામે આપણે જોવાનું કે 2 માં કેટલા ઉમેરતા 7 થાય. તો 2 માં 5 ઉમેરતા 7 થાય. તો 2 ની સામેની જે બાજુ હોય ત્યાં 5 નંબરનો અંક આવે. એટલે 5 ને 2 7 થઈ જાય એ રીતે. 9મો પ્રશ્ન છે કે ઉપરની આકૃતિમાં 6 ની સામે કયો અંક આવે. તો હવે 6 ની સામેની બાજુનું જોવાનું હોય તો આપણે 7 જવાબ આપવો જોઈએ. તો 6 માં 1 ઉમેરીએ તો 7 થાય. તો 6 ની જે સામેની બાજુ હોય એના પર 1 નંબરનો અંક આવે. હવે 10મો પ્રશ્ન આપેલો છે કે નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે. તો અહીંયા તમે જોઈ શકો છો આકૃતિઓ A, B, C અને D. એમાં D ની આકૃતિ તમે જોઈ શકો છો કે અહીંયા 5 છે અને અહીંયા 2 છે. તો જે સમઘન હોય એમાં મેં કીધું કે જે સામસામેની બાજુ હોય એનો સરવાળો 7 થવો જોઈએ. પણ અહીંયા પાસેની બાજુનો સરવાળો એ 7 થાય છે. તો આ આકૃતિ છે એ આકૃતિ આ ખોટી છે. એટલે કે ડી આકૃતિ છે એ ખોટી છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી રહે.